વલસાડમાં વાવાઝોડું ત્રાટક્યું, ગરબાના સ્ટેજ, ઝાડ, થાંભલા તૂટી પડ્યા. જુઓ વિડિયો. વલસાડમાં ગત મોડી રાત્રે અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેમાં હૈયું કંપાવનાર વીજળી પડતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. આ મિની સાયક્લોનથી ગરબાના લાખો રૂપિયાના સ્ટેજ, મકાન, ઝાડ, વીજ થાંભલા સહિત મોટી ઇમારતોને ભારે નુકસાન થયું હતું, જેને લઈને મોડી રાત્રે ફાયર વિભાગ, વીજ કર્મચારીઓ સહિતની ટીમે ખડેપગે કામે લાગી ગઈ હતી. આ બનાવને પગલે સમગ્ર વલસાડમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે વીજ કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી કરતા વીજ પ્રવાહ થોડા સમયમાં શરૂ થઈ ગયો હતો. ત્યારે વલસાડમાં આવેલા અચાનક વાવાઝોડાને પગલે ગરબા આયોજકોને ભારે નુકસાન થયું છે, જેમાં ભારે પવન અને વરસાદથી આખું સ્ટેજ હવામાં ફંગોળાઈ ગયું હતું, જેને લઈને ગરબા આયોજકો અને ખેલૈયાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં, ગરબા આયોજકોએ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો સ્ટેજ અને ડોમ ભારે પવન સામે ટકી શક્યો ન હતો, જેમાં 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી પણ મળી હતી. આ સાથે વલસાડના સરદાર હાઇટ્સમાં બનાવવા આવેલું ગરબા રમવાનું સ્ટેજ પણ તૂટી પડતા નજીકમાં પાર્ક કરેલી 4-5 કારમાં ભારે નુકસાન થયું હતું. સદનસીબે કોઈને જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી. તેમજ વલસાડના ચીપવાડ વિસ્તારમાં આવેલા વાવડીમાં એક મકાન પર વીજળી પડવાથી મકાનના પતરા તૂટી પડ્યા હતા અને મકાનમાં રહેતા લોકોને નજીવી ઈજા પહોંચી હતી. જો કે સદનસીબે મકાનમાં હાજર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારે બીજી તરફ વલસાડના નાનકવાડા, ભાગડાવાડા, સિવિલ રોડ, અબ્રામા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વરસાદને લઈને વૃક્ષો તૂટી પડ્યા હતા અને તેની સાથે વીજ થાંભલા પણ જમીનદોસ્ત થઈ ગયા હતા, જેને લઈને સમગ્ર વલસાડ પંથકમાં અંધારપટ છવાયો હતો. આ અચાનક બનેલી ઘટનાથી વલસાડ ફાયર બ્રિગેડની અલગ-અલગ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને તૂટી પડેલા ઝાડને ખસેડવાની કામગીરી કરતા વીજ વિભાગના કર્મચારીઓએ સ્થળ પર દોડી આવી સમારકામ શરૂ કરી દીધું હતું અને ભારે જહેમત બાદ કામગીરી પાર પાડી હતી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદથી મોગરાવાડી ગરનાળા તેમજ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ આફત સામે વાહન ચાલકો અને રાહદારીઓની મદદે વલસાડ પોલીસે પણ વરસતા વરસાદમાં પોતાની કામગીરી નિભાવી હતી. ये तबाही आज का મોબાઈલ લાવ્યા છો? અંજલી ભાભી પાસે છે. ભાઈ સાગર ભાઈનો છોકરો વલસાડ ન્યૂઝ. આનો ખર્ચો કોણ કરવાનો? હા, આનો ખર્ચો કોણ કરે? કેમ એટલે